દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા શહેર ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાપના દિનની ઉજવણી કરાઈ। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 141માં સ્થાપના દિન નિમિત્તે ધારાસભ્ય શ્રી ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબના નિવાસ સ્થાને કોંગ્રેસ કાર્યાલય મુકામે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને 141 વર્ષથી દેશના વિકાસ માટે કોંગ્રેસે કરેલા કાર્યો અને મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા હતા। ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશમાં કાંકરીનું પણ ઉત્પાદન થતું ન હતું, પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા દેશને તમામ ક્ષેત્રે પ્રગતિના પંથે લઈ જવા માટે કરેલા સાહસોને યાદ કરવામાં આવ્યા। આ પ્રસંગે દેશ માટે તથા આઝાદી માટે બલિદાન આપનારા મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા હતા। આજના આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચંદાવત અને ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ શર્મા તથા ખેડબ્રહ્મા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, નગરપાલિકાના કોર્પોરેટર શ્રી પ્રવીણસિંહ સોલંકી, ગોપાલભાઈ રાવલ, દિલીપભાઈ વસાવા અને નયનભાઈ મોદી, ડૉક્ટર કિંજલ સોલંકી, ભવાનસિંહ વાઘેલા, અરવિંદભાઈ બુંબડિયા, મયુરભાઈ પટેલ તથા વિવિધ ફ્રન્ટ સેલના પ્રમુખશ્રીઓ, તાલુકા કોંગ્રેસ સમિતિના અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।